બોલીને બગાડવું એના કરતાં શાંત રહીને ઓછું કરી નાખવું વધારે સારું. જય માતાજી. તો આજે દીવની અંદર અમે લોકો આવી ગયા છીએ અને દીવની અંદર તમામ જગ્યા જે ફરવાલાયક સ્થળ જેટલા પણ અહીંયા છે તે બધી જ જગ્યાએ અમે લોકો ફરવાના છીએ અને તમને બધી જ અપડેટ આપતો રહીશ કે કઈ જગ્યાએ કઈ રીતે જવું અથવા તો તમારે કઈ જગ્યાએ રોકાવું. બધી જ ફર્સ્ટ ક્લાસ રીતે આપણે આ વ્લોગને પૂર્ણ કરવાનો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાસણગીરથી સીધા અમે લોકો દીવ પહોંચી ગયા છીએ. આ તમે જોઈ શકો છો. દીવની અંદર અમે લોકો પ્રવેશ કરી રહ્યા છીએ. દીવ એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ. જો તમે પ્લેનની મદદથી અહીં આવો છો તો નાગવા બીચની બાજુમાં જ આપણે એરપોર્ટ આવેલું છે. આ તમે જોઈ શકો છો. તો હવે આપણે સીધા નાગવા બીચ તમને બતાવી દઉં. અત્યારે સાંજના 5 વાગ્યા છે. તો પહેલાં નાગવા બીચ ઉપર આપણે ફર્સ્ટ ક્લાસ રીતે આંટો મારીને તમને બતાવી દઉં નાગવા બીચ. તો આ છે નાગવા બીચનો નજારો. અને હવે અત્યારે વાગી ગયા છે સાંજના 5:30. તો ફર્સ્ટ ક્લાસ સારી એવી હોટેલમાં આપણે રૂમ કમ્પ્લીટ કરી લઈએ, કેમ કે અહીંયા ક્યારેક ટ્રાફિકના લીધે રૂમ મળવો ખૂબ મુશ્કેલ પડી રહે છે અથવા તો તમારે પ્રાઇસ વધારે દેવી પડે. એટલા માટે સમયસર આપણે રૂમનું ચેકિંગ કરી લઈએ. તો આપણે રૂમે પહોંચી ગયા છીએ. આ તમે જોઈ શકો છો. રોડની બાજુમાં હાઈવે ટચ આપણે હોટેલમાં રૂમ રાખી લીધો છે. તો હવે સાંજના 7:30 વાગી ગયા છે. તો હવે તમને બેસ્ટમાં બેસ્ટ રેસ્ટોરન્ટ બતાવું કે અમે કઈ જગ્યાએ જમવા જઈએ છીએ. આ તમે જોઈ શકો છો. આપણે મેઇન રસ્તા ઉપર મસ્ત મજાની એક રેસ્ટોરન્ટ છે, ત્યાં જમવા જવાના છીએ. રેસ્ટોરન્ટનું નામ પણ તમને હમણાં કહી દઉં. તો સાંજનું જમવામાં આપણે દહીં તીખારી, પાપડ, છાશ, કાજુ ગાંઠિયાની સબ્જી અને રોટલી આ બધું જ આપણે જમી લીધું છે અને જમવાની ખૂબ જ મજા આવી છે. તો દીવની અંદર રાત્રિનો નજારો તમે જોઈ શકો છો. અહીંયા 12 માસ એટલે કે તમે ગમે ત્યારે આવો, આવીને આવી રોનક જ જોવા મળે છે. તો હવે આપણે રૂમે જઈને સીધા સૂઈ જવાના છીએ અને સવારે તમને બતાવું દીવ. ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે 7:30 વાગ્યામાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈને તૈયાર થઈ ગયા છીએ. હવે તમને બતાવું દીવનો કિલ્લો. તો સૌથી પહેલાં અમે લોકો જઈ રહ્યા છીએ દીવના કિલ્લે. તો ત્યાં કઈ રીતે ટિકિટ લેવી અને કઈ રીતે બધી જગ્યાએ ફરવું તે બધી જ તમામ માહિતી હું આપીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો દીવની અંદર કિલ્લાની અંદર તમારે ફરવા માટે સવારે 8 વાગ્યા પછી ચાલુ થાય છે. ત્યાં સુધી કિલ્લાની અંદર જવા નથી દેતા.
તો અમે 20 મિનિટ વહેલા આવી ગયા. તો તમને બહારથી એક નાનો એવો વ્યૂ દેખાડી દઉં કિલ્લાનો. હવે સવારના 8 વાગી ગયા છે. તો સૌથી પહેલાં આપણે ટિકિટ લઈ લઈએ. અહીંયા તમારે એક વ્યક્તિ દીઠ તમારે 100 રૂપિયાની ટિકિટ લેવી પડે છે. તો આપણે મેઇન ગેટે ટિકિટ બતાવીને આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. હવે તમને બતાવું દીવનો કિલ્લો અંદરથી સંપૂર્ણ રીતે. તો દીવની અંદર આવેલી સબ જેલ, જે કાળા પાણીની સજા માટે કેદીઓને સબ જેલમાં રાખવામાં આવતા હતા, તે જેલ પણ હમણાં તમને હું બતાવું. તો વિડીયોમાં જે તમે આગળ જોઈ રહ્યા છો તે છે સબ જેલ, જે એમ કહેવામાં આવે છે કે 480 વર્ષ જૂની છે. તો ત્યારે ઘણા બધા કેદીઓને અહીંયા રાખવામાં આવતા હતા, પણ અત્યારે એક બંધ હાલતમાં પડી છે. પણ એમ કહેવામાં આવે છે કે હજી પણ અત્યારે એક કેદીને અહીં રાખવામાં આવ્યો છે, અને તેની સાથે 2 કોન્સ્ટેબલ અત્યારે હાલમાં પણ આ સબ જેલની અંદર છે તેવું કહેવામાં આવે છે. તો મિત્રો, દીવની અંદર તમે આવીને આ દીવનો કિલ્લો જોયો છે કે નહીં, કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને અમારો આ વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો, અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે હજી ઘણી બધી જગ્યાઓ અને કિલ્લાના અમુક એવા રહસ્યો તમને કહીશ અને બતાવીશ કે કઈ રીતે અમુક જે આ પહેલાંના જમાનામાં શું હતું, અથવા તો કઈ રીતે કેવા સાધનોનો ઉપયોગ થતો હતો, સંપૂર્ણ જાણકારી હું આપતો રહીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો અહીં અંદર તમે જોઈ શકો છો મસ્ત મજાનો બગીચો પણ છે. તો અહીંયા તમે સારી રીતે ફોટોશૂટ કરી શકો છો, અને ફેમિલી સાથે તમે અહીં આવો તો અહીં થોડો એવો આરામ પણ કરી શકો છો. આ તમે જોઈ શકો છો પહેલાંના જમાનાની આ દિવાલો. સામે તમે જે જોઈ રહ્યા છો તે છે દીવાદાંડી. ત્યાં પણ અમે હમણાં થોડી જ વારમાં જવાના છીએ. દીવના કિલ્લાનો નજારો તમે જોઈ શકો છો. સવારમાં 8:30 વાગ્યામાં અમે લોકો દીવ કિલ્લાની અંદર મોજ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ પાછળ જે તમને લડાઈ માટેના અમુક સાધનો જોવા મળે છે.
તો દીવ કિલ્લાની અંદર મસ્ત મસ્ત રીલ્સ અને મસ્ત મસ્ત ફોટા પાડી અને બધું જ જોઈને અમે લોકો હવે જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ જે તમે ખૂબ જ આનંદ આવશે, જે તમે પહેલી વાર જોશો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ઉના અને તુલસી શ્યામની વચ્ચે આ એક આશ્રમ આવેલો છે. તો આ આશ્રમની અંદર અમે અહીંયા જમવાનું બનાવવાના છીએ. તો જમવામાં શું બનાવવાના છીએ તે પણ તમે એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો ગમે ત્યાં આપણે બહાર ફરવા ગયા હોઈએ અને આપણી જાતે જે ખાવાનું બનાવી તેનો ટેસ્ટ તો કંઈક અલગ જ હોય. અને આ પણ એક આશ્રમની અંદર ઝાડ નીચે જવા ખુલ્લામાં બનાવીને જમવાની મજા તો કંઈક અલગ જ હોય. તો તમે લોકો ફરવા નીકળો ત્યારે આ રીતે જમવાની બનાવવાની વસ્તુ તમે સાથે લઈ જાઓ છો કે નહીં, કોમેન્ટ કરીને જરૂર કહેજો. કેમ કે આનો આનંદ કંઈક અલગ જ હોય છે, તમે જોઈ શકો છો. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવો કે તમે દીવની અંદર કે આ જગ્યા પર આવ્યા છો કે નહીં.